લેક્ચરમાં લસા અંકગણિતનો પ્રમેય જોઈ ગયા છે, બરોબર. હવે આપણે અસમ્ય સંખ્યાઓનું પુનરાવર્તન જોઈશું. શું? અસમ્ય સંખ્યાઓનું પુનરાવર્તન, બરોબર. આપણે જોઈએ છે અસમ્ય સંખ્યા અને સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાઓ છે. કઈ? જે અસમ્ય સંખ્યા છે ને એ વાસ્તવિક સંખ્યાનું બનેલું છે. બરોબર. આપણો પહેલો લેક્ચર જ્યારે લીધો ત્યારે કીધું હતું મેં, જે સમય સંખ્યા ના હોય તેને વાસ્તવિક તેને અસમ્ય સંખ્યા કહે છે. પણ સમય સંખ્યા કેવી? વાસ્તવિક સમય સંખ્યા, બરોબર. જે સંખ્યા વાસ્તવિક સમય સંખ્યા ના હોય તે સંખ્યાના અસમ્ય સંખ્યા કહેવાય, બરોબર. તો આપણે જોઈએ, ધારો કે સમય સંખ્યા કેવી કહેવાય? જે p/q ફોર્મમાં હોય. કે p/q અને q નોટ ઇક્વલ ટુ 0 હોય, બરોબર. આ સંખ્યાને અસમ્ય સંખ્યા કહેવાય, બરોબર. હવે જેનો પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 અનંત સુધી હોય. શું? અનંત સુધી આવેલું હોય, બરોબર. તે સંખ્યાઓને અસમ્ય સંખ્યા કહેવાય. બીજું છે વર્ગમૂળ વાળું, √2 √3 જેનો જે પોઈન્ટ પછી અનંત સુધી જાય કે એનો એક સંખ્યા રિપીટ ના થાય. ધારો કે 1 2 3 છે, ફરીથી 1 2 એવી રીતે રિપીટ ના થાય કે પોઈન્ટ પછી અમુક સંખ્યા પછી રોકાઈ જાય, એવું ના હોય. તે બધી સંખ્યાને શું કહેવાય? અસમ્ય સંખ્યા, બરોબર. એટલે આ બધી અસમ્ય સંખ્યા છે. જેનું વર્ગમૂળ ના નીકળી શકતું એ બધી સંખ્યાઓ અસમ્ય સંખ્યાઓ, બરોબર. હવે જોઈશું પ્રમેય 1.3, બરોબર. પ્રમેય 1.3 શું કહે છે? ધારો કે p એ અવિભાજ્ય સંખ્યા છે. કોઈ પણ સંખ્યા p લીધી એ અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. અને આપણો a છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે. આપણે જે a લીધો છે એ ધન પૂર્ણાંક સંખ્યા છે. માટે હવે એનો હું સ્ક્વેર કરું, એનો વર્ગ કરું, a નો વર્ગ કરું તો એ p વડે વિભાજ્ય છે. હું જ્યારે a નો વર્ગ કરીશ ત્યારે a p નો આ p છે અવિભાજ્ય એનો વિભાજ્ય સંખ્યા છે, બરોબર. તો એ પણ અને જે આપણે a લીધો એ પણ p વડે વિભાજ્ય છે. એટલે આનો અર્થ એ થાય છે કે કોઈ પણ p અવિભાજ્ય સંખ્યામાં કોઈ ધન પૂર્ણાંક a લીધો એનો હું વર્ગ કરું એ p વડે વિભાજ્ય હોય તો તે જે પૂર્ણાંક સંખ્યા a લીધી એને પણ p વડે વિભાજ્ય હોય, બરોબર. હવે એને સાબિતી કરીએ, બરોબર. કેવી રીતે સાબિત કરવું એ સાબિતી. ધારો કે મેં કોઈ a ધન પૂર્ણાંક લીધો, બરોબર. કોઈ a ધન પૂર્ણાંક લીધો. હવે મેં આ a છે જે મેં એના અવયવ પાડે, અવિભાજ્ય અવયવ. એના અવયવ શું છે? p1 p2 pn. આ એના અવયવો છે, બરોબર. જે મેં p1 p2 pn એ આ એના અવયવ હોય તો જે p1 p2 અને pn છે એ અવિભાજ્ય સંખ્યા છે. આ જે p1 p2 pn એ બધી અવિભાજ્ય સંખ્યા છે, બરોબર. હવે તો હું આને આવી રીતે લખી શકું p1 p2 pn છે જે એના અવિભાજ્ય સંખ્યા. તો a બરાબર p1 p2 pn સુધી એનો મેં આલ્યું સમીકરણ 1, બરોબર. હવે જો p1 p2 અને pn એ બધી એવું ના હોય કે અલગ અલગ સંખ્યા હોય. અમુક સંખ્યા ધારો કે હું લઉં, ઉદાહરણ તરીકે એક લઉં 120 લો, બરોબર. હવે 120 ના વર્ગ શું થશે? 2 ગુણ્યા 2 2 શું ભાગ પડશે? 12 ગુણ્યા 10 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા
2 ગુણ્યા 5 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 જો હવે જો મેં ઉદાહરણ તરીકે 120 લીધું બરાબર હવે 120 નો મેં અવયવ પાડે તો મને શું મળે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 હવે 2 3 વાર રિપીટ થાય એટલે એવું ના કહી શકાય કે બધી જ સંખ્યાઓ અલગ અલગ હશે બરાબર તો હવે p1 p2 pn છે એની બધી અલગ અલગ સંખ્યા નાખવાનું હોય બરાબર એ આપણે ઉદાહરણ દ્વારા જોઈ લીધું હવે બંને બાજુનું વર્ગ કરો સમીકરણ 1 માં બંને બાજુને વર્ગ કરાય તો શું મળે મને p1 નો સ્ક્વેર p2 નો સ્ક્વેર p3 નો સ્ક્વેર અને so on pn નો સ્ક્વેર હવે આપણે અવગણિતનો પ્રમેય જાણીએ છીએ કે p છે હમણાં ઉપર જો p એ a સ્ક્વેર નો અવયવ છે આ p છે એ a સ્ક્વેર નો અવયવ છે અવગણિત પ્રમેયમાં બરાબર તો p1 p2 pn માં બરાબર એ પણ a સ્ક્વેર નો અવયવ થશે ખબર પડી આ a સ્ક્વેર છે એ p1 p2 p3 pn નો એ પણ a સ્ક્વેર નો અવયવ થશે બરાબર આ બધા a સ્ક્વેર ના અવયવ થયા બરાબર હવે p હશે જે એ કોઈ પણ p1 p2 so on pn સુધી એની વચ્ચે ક્યાંક તો p હશે આપણો ગમે ત્યાં p ની સંખ્યા મળશે એટલે p એ a સ્ક્વેર નો અવયવ છે બરાબર હવે હું આમ લખી શકું a સ્ક્વેર p1 એ a સ્ક્વેર નો અવયવ p2 પણ a સ્ક્વેર નો અવયવ બરોબર આ બધા નામનું અલગ અલગ કરું તો બધા a સ્ક્વેર ના અવયવો જ કહેવાય બરોબર એટલે મેં લખ્યું અહીંયા p એ પણ a સ્ક્વેર નો અવયવ છે તો આપણે સાબિત થઈ ગયું કે p એ a નો પણ અવયવ છે એટલે ખબર પડી ગઈ p એ a સ્ક્વેર નો અવયવ ધારો કે મેં 25 આ 5 નો સ્ક્વેર કર્યો 5 નો સ્ક્વેર p લીધો મેં 5 બરોબર 5 વડે વિભાજ્ય તો હું લખી દઉં 25 નો 5 વડે હું ભાગી દઉં 5 ગુણ્યા 5 બરોબર ગમે તે એક p લઉં તો આનો શું થાય 5 નો સ્ક્વેર બરોબર હવે એ સ્ક્વેર ને પણ છે તો હું 5 વડે પણ વિભાજન થાય બરોબર એટલે અહીંયા શું થયું p ગુણ્યા p થયું બરોબર ખબર પડી ગઈ એટલે સુધી એટલે p પણ a નો અવયવ છે બરોબર હવે આપણે જોઈશું √2 એ અસમય સંખ્યા છે એ સાબિત કરીશું બરોબર ધારો કે મેં √2 ને સમય સંખ્યા લીધી આપણે સાબિત શું કરવાનું અસમય સંખ્યા પણ મેં ધાર્યું છે √2 એ સમય સંખ્યા છે હવે √2 સમય સંખ્યા હોય એ r/s સ્વરૂપે હોય બરોબર આપણે સમય સંખ્યા હંમેશા p/q ના સ્વરૂપે હોય છે એટલે મેં r/7 સ્વરૂપે લખ્યું અને s not equal to 0 એટલે છેદમાં 0 ના આવવો જોઈએ બરોબર હવે r અને s માં આ બંનેમાં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોવો ના જોઈએ બરોબર શું એક સિવાય કોઈ સામાન્ય અવયવ ના હોય ધારો કે મેં લીધો p/q લીધું એમાં મેં p ની કિંમત લખી 5 અને આની કિંમત લખી 3 તો 5 ગુણ્યા 1 અને 3 ગુણ્યા 1 આ 1 છે બંનેમાં એક સામાન્ય છે બરોબર આના સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ બંનેમાં હોવો ના જોઈએ બરોબર ખબર પડી ગઈ તો અહીંયા લખ્યું r અને s માં એક સિવાય સામાન્ય અવયવ હોય તો સામાન્ય અવયવ વડે જો કદાચ એક સિવાય બીજો સામાન્ય અવયવ હોય તો સામાન્ય અવયવ વડે r અને s ને ભાગતા હવે r અને s ને બીજો કોઈ સામાન્ય અવયવ હોય એના વડે ભાગતા મને મળ્યું છે √2 બરાબર a by b બરોબર હવે √2 a by b છે બરોબર એ એક સિવાયનું સામાન્ય અવયવ છે હવે જો √2 બરાબર a by b હવે b ને મેં આ બાજુ લઈ લીધું એટલે √2 શું થયું √2 b બરાબર a બરોબર હવે હું બંને બાજુ વર્ગ કરું તો મને 2 b નો સ્ક્વેર અને a નો સ્ક્વેર મળે જે મને અહીંયા મળે મેં બંને બાજુ વર્ગ કર્યો હવે આ જે મને સમીકરણ 1 આવી દીધું બરોબર હવે આના પ્રમાણે આપણે એમ પણ લખી શકીએ કે 2 એ a સ્ક્વેર નો
અવયવો છે. આ એની નિશાની છે. બે છે એ સ્ક્વેર નો અવયવ કહેવાય. એટલે જેનો અવયવ હોય એ ઉપર આવો, વચ્ચે ઊભી લાઈન અને પછી a સ્ક્વેર. એટલે મેં અહીંયા લખ્યું a સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. એટલે a સ્ક્વેર ને હું 2 વડે ભાગી શકું. હવે a સ્ક્વેર ને 2 વડે ભાગી શકું તો આગળનો આપણે પ્રમેય જોયો 1.3 એના વર્ગને ભાગી શકાય તો એના પણ ભાગી શકાય. એટલે a 2 નો 2 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 પરથી. બરોબર. હવે મેં બીજી કોઈ સંખ્યા લીધી. હવે પહેલી સંખ્યા લઈ લીધી. હવે બીજી મેં કોઈ સંખ્યા લીધી પૂર્ણાંક c માટે. મેં c માટે લીધું a બરાબર 2c. બરોબર. a બરાબર 2c લીધું. હવે એને પણ મેં બંને બાજુ વર્ગ કર્યો તો મને શું મળ્યું? a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. હવે a ની જગ્યાએ મેં 2b સ્ક્વેર સમીકરણ 1 પરથી મેં લખ્યું. શું લખ્યું? a ની જગ્યાએ 2a સ્ક્વેર ની જગ્યાએ મેં શું મૂક્યું? 2b સ્ક્વેર મૂક્યું. બરોબર. હવે મેં 2 વડે આના ભાગ્યા તો મને શું મળ્યું? 2. તો b સ્ક્વેર બરાબર 2 સ્ક્વેર. બરોબર. 2 બરાબર 2c સ્ક્વેર. બરોબર. હવે આના પરથી એ પણ લખી શકાય કે b સ્ક્વેર એ 2 વડે વિભાજ્ય છે. બરોબર. હવે b સ્ક્વેર 2 વડે વિભાજ્ય હોય તો b પણ 2 વડે વિભાજ્ય થાય. ખબર પડી ગયા એટલે સુધી? હવે a અને b માં એક સિવાય કોઈ બીજો સામાન્ય અવયવ નથી. બરોબર. a અને b માં એક સિવાય કોઈ બીજો સામાન્ય અવયવ નથી. મેં કીધું તમને. ધારો કે p/q હોય તો આપણે હંમેશા π/3 એનો બીજો કોઈ અવયવ ના હોય એ રીતે લખીએ. બરોબર. આમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ નથી. બરોબર. પણ આપણને a અને b માં બીજો 2 છે. ધારો કે મેં અહીંયા લખ્યું 5 × 1 2 × 1. અહીંયા લખ્યું 3 × 2. હવે 2 પણ બંનેમાં સામાન્ય અવયવ મળે મને. બરોબર. તો આપણે જે ધાર્યું હતું કે √2 એ સમય સંખ્યા છે એ આપણી ધારણા ખોટી છે. બરોબર. તો હવે √2 એ સમય સંખ્યા આપણે ધારીએ ખોટી છે તો √2 સમય સંખ્યા નથી તો શું હોય? તો √2 એ આપણી અસમય સંખ્યા છે. ખબર પડી ગઈ? એકવાર આખું જોઈ લો તમે. બરોબર. જોઈ લો. હવે આપણે આગળ જોઈએ √2 નો અસમય સંખ્યા હોય છે. બરોબર. હવે જોઈએ √3 એ અસમય સંખ્યા હોય છે. બરોબર. ઉદાહરણ નંબર 3 √3 એ અસમય સંખ્યા છે. તો આપણે ધારો કે √3 એ સમય સંખ્યા છે. આપણે ધારે √3 એ સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય જ્યારે સમય સંખ્યા હોય તો એ કયા રૂપે હોય? p/q અને q ≠ 0. બરોબર. સમય સંખ્યા હોય તો આ ફોર્મમાં હોય. એટલે મેં અહીંયા લખ્યું √3 a/b. હવે a અને b એ ધન પૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા છે? a અને b ધન પૂર્ણાંક સંખ્યા છે. અને a b માં એક સિવાય કોઈ કોમન નથી. ધારો કે a b માં એક સિવાય કોઈ કોમન નથી. ધારો કે મેં a b લીધો 5/3 તો બંનેમાં આ એક સિવાય બીજું કોઈ કોમન હોવો ના જોઈએ. ફેક્ટર અવયવ કોઈ કોમન હોવો ના જોઈએ એક સિવાય. બરોબર. એવું તો √3 = 1/ab. a/b. બરોબર. હવે b ને હું આપણે લઈ લીધો √3 ના ગુણાકારમાં તો √3b. હવે બંને બાજુ મેં વર્ગ કર્યો તો શું મળ્યું? 3b² = a². બંને બાજુ વર્ગ કર્યો. બરોબર. હવે મેં વાત કરી આપણે આગળ પ્રમેય જોઈ ગયા છે કે 3a a² નો અવયવ થશે. બરોબર. તો આ શું છે? 3 એ a² નો અવયવ છે. આ નિશાની એવું કહે છે કે 3 એ a² નો અવયવ છે. હવે 3 a² નો અવયવ છે તો પ્રમેય પ્રમાણે 3 એ નો પણ અવયવ થઈ ગયો. ખબર પડી ગઈ? 3 એ a² નો અવયવ હોય તો 3 એ a² નો અવયવ a નો અવયવ થાય. એ છે પ્રમેય 1.3 પ્રમાણે. બરોબર. હવે આ પહેલો પૂર્ણાંક લીધો. હવે બીજો પૂર્ણાંક લઈએ આપણે a બરાબર 3c. બરોબર. મેં બીજો પૂર્ણાંક કર્યો તો a બરાબર 3c. હવે a બરાબર 3c બંને બાજુ વર્ગ કરો.
તો a² બરાબર 9c². પણ સમીકરણ 1 માં બરાબર સમીકરણ 1 માં શું છે? સમીકરણ 1 માં a² ની જગ્યાએ 3b² છે બરાબર. તો a² ની જગ્યાએ અમે મૂક્યું 3b² બરાબર. હવે 3b² મૂકો તો અહીંયાથી 3 કટ થાય તો b² બરાબર 3c². હવે અહીંયા પાછું જો શું હતું? 3b² બરાબર a² હતું. અહીંયા b² બરાબર 3c². તો અહીંયા પણ 3a b નો પણ અવયવ છે, 3a b² નો પણ અવયવ છે, અને b² નો અવયવ હોય તો પ્રમેય પ્રમાણે 3a b નો પણ અવયવ થઈ ગયો બરાબર. તો એના પછી a અને b માં એક સિવાય a અને b માં એક સિવાય આપણને બીજો કયો કોમન અવયવ મળ્યો? 3. કયો અવયવ સામાન્ય મળ્યો? 3 મળ્યો. તો આપણે જે ધાર્યું હતું કે √3 એ સમ્ય સંખ્યા છે એ આપણી ધારણા ખોટી સાબિત થઈ. ખોટી થઈ તો શું થાય? √3 એ આપણી અસમ્ય સંખ્યા છે. હવે આગળ આપણે જોયું √3 અસમ્ય સંખ્યા છે. હવે √5 અસમ્ય સંખ્યા. સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો. √5 એ અસમ્ય સંખ્યા છે બરોબર. તો જેવું આપણે √2 માં √3 માં જે રીતે કરીએ એ રીતે √5 માં કરવાનું છે. તો જોઈ લો એ રીતે. તો હવે શું થાય? ધારો કે √5 એ સમ્ય સંખ્યા છે. હવે સમ્ય સંખ્યા હોય એટલે કયા સ્વરૂપમાં? a ભાગ્યા b અને b નોટ ઇક્વલ ટુ 0. આપણે બે પૂર્ણાંક સંખ્યા લીધી a અને b. એ ધન પૂર્ણાંક સંખ્યા લીધી બરોબર. હવે જ્યારે બે પૂર્ણાંક a અને b ધન પૂર્ણાંક સંખ્યા લીધી બરોબર, તો a અને b માં આ a અને b માં એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોવો ના જોઈએ. એ આપણે પહેલા જોઈ ગયા. ધારો કે 3/5 લો, બંનેમાં એક સિવાય કોઈ કોમન અવયવ ના હોવો જોઈએ બરોબર. તો √5 બરાબર a ભાગ્યા b. હવે b નો હું આપણને થઈ ગયો √5 માં b વડે બંને બાજુ ભાગ કરો તો 5b² = a². પ્રમેય પ્રમાણે a² એ 5 એ a² નો અવયવ છે. પ્રમેય પ્રમાણે 5 એ a² નો અવયવ છે. હવે a² નો અવયવ 5 હોય તો પ્રમેય 1.3 પ્રમાણે 5 એ પણ 5 એ a નો પણ અવયવ થઈ ગયો. ખબર પડી ગઈ? હવે આપણે કોઈ પૂર્ણાંક બીજો લઈએ કે a બરાબર 5c. અહીંયા b લીધો હોય c લઈએ. બીજી બે પૂર્ણાંકની રીતે ચેક કરવાનું છે. તો a બરાબર 5c લીધો બરોબર. હવે બંને બાજુ વર્ગ કરો બરોબર. બંને બાજુ વર્ગ કરો તો શું મળે મને? a² બરાબર 25c² બરોબર. 5 વડે ઉડે તો અહીંયા 5 તો શું આવશે? b² = 5c² બરોબર. આટલી ખબર પડી ગઈ. હવે શું આવ્યું? b² એ 5 એ b² નો અવયવ છે બરોબર. એટલે એમ કહીએ કે b² નો 5 એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 5 એ b² નો અવયવ છે. હવે પ્રમેય 1.3 પ્રમાણે જો b વર્ગનો b કોઈ પણ વર્ગનો અવયવ હોય તો તે તેના પૂર્ણાંક સંખ્યાનો નો પણ અવયવ હોય. એટલે કેવું થાય? 5 એ b² નો અવયવ છે તો 5 એ b નો પણ અવયવ છે. તો આપણે પહેલા જ કીધું હતું કે એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ હોવો ના જોઈએ બંનેમાં. પણ જો a માં પણ અવયવ 5 છે અને b માં પણ, એટલે 5 એ બંનેમાં કોમન છે બરોબર. ને આપણે શું કીધું હતું? કોઈ પણ સંખ્યામાં એક સિવાય બીજો કોઈ અવયવ હોવો ના જોઈએ. તો આપણે જે ધાર્યું હતું કે √5 એ સમ્ય સંખ્યા છે એ આપણી ધારણા ખોટી પડી. તો √5 સમ્ય સંખ્યા ના હોય તો √5 શું થાય? અસમ્ય સંખ્યા થાય. ખબર પડી ગઈ અત્યાર સુધી બરોબર. આપણે આગળ સ્વાધ્યાય 1.3 નો પહેલો દાખલો જોયો. હવે ઉદાહરણ 10 જોઈએ. ઉદાહરણ 10 જોતા પહેલા આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા
કોઈ પણ વાસ્તવિક સંખ્યા સમય અને અસમય, આપણે કોઈ પણ સંખ્યા વાસ્તવિક સંખ્યા લઈએ સમય અને અસમય બંનેનો સરવાળો, સમય અને અસમય સંખ્યાનો સરવાળો, તફાવત, ભાગાકાર અને કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો આપણે સમય સંખ્યાનો સરવાળો, તફાવત, ભાગાકાર અને ગુણાકાર કરીએ તો આપણને અસમય સંખ્યા મળે. બરોબર? કોઈ પણ વાસ્તવિક સંખ્યા લઈએ સમય, બરોબર, એની જોડે આપણે અસમય ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ, સરવાળો કરીએ કે બાદબાકી કરીએ, આપણને એ સંખ્યાનો જવાબ હંમેશા અસમય સંખ્યામાં મળે. એના માટે આપણે ઉદાહરણ 10, 11 ને જોઈ લઈએ. બરોબર? તો જો ઉદાહરણ 10. તો પહેલા શું છે? આ શું છે? સમય સંખ્યા અને √3 એ છે અસમય સંખ્યા. હવે આ બંનેને મેં બાદબાકી કરું તો મને હંમેશા અસમય સંખ્યા મળે. એ સાબિત કરવાનું કરું. 5 - √3 એ અસમય સંખ્યા છે એ આપણે દર્શાવવાનું છે, એટલે સાબિત કરવાનું છે. તો એની પહેલા આપણે ધારી લઈએ કે 5 - √3 એ સમય સંખ્યા છે. કઈ સંખ્યા છે? સમય સંખ્યા છે. બરોબર? પણ AB જે આપણે પૂર્ણાંક સંખ્યા લઈએ AB એ આપણે અવિભાજ્ય સંખ્યા છે. પહેલા જ કીધું કે કોઈ પણ p/q એ હંમેશા કેવા ફોર્મમાં મળે? 12/3 એટલે અવિભાજ્ય સંખ્યા બંને મળે. બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે આમાં આપણે a અને b બંને અવિભાજ્ય સંખ્યા લીધી. બરોબર? તો 5 - √3 a/b અને b ≠ 0. બરોબર? હવે √3 ના આગળ લઈ લો અને ab ના આગળ, તો 5 - ab અને √3. બરોબર? તો √3 = 5 - a/b. પણ a અને b બંને પૂર્ણાંક સંખ્યા છે. a b બંને કઈ છે? પૂર્ણાંક સંખ્યા છે. તો આપણને જે આ સંખ્યા મળી એ પણ સમય સંખ્યા થાય, કેમ કે પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. તો 5 - a/b એ આપણને કઈ મળી? સમય સંખ્યા મળી. હવે આ સમય સંખ્યા હોય તો આના બરાબર આ છે, તો આ એ સમય સંખ્યા થાય. તો √3 એ પણ સમય સંખ્યા થઈ. √3 એ પણ સમય સંખ્યા. પણ આપણે આગળ જોયું કે √3 એ આપણી અસમય સંખ્યા છે. શું છે? √3 એ આપણી અસમય સંખ્યા છે. તો આપણે જે ધાર્યું હતું કે 5 - √3 આપણી સમય સંખ્યા છે, તો એ આપણી ધારણા ખોટી પડી. બરોબર? તો 5 - √3 એ આપણી કઈ સંખ્યા છે? અસમય સંખ્યા. એટલે જે આપણે સાબિત કરવાનું હતું કે 5 - √3 આપણી અસમય સંખ્યા છે, એ આપણે સાબિત કર્યું. બરોબર? એટલું સુધી ખબર પડી ગઈ. હવે લઈએ ઉદાહરણ 11. બરોબર? હવે ઉદાહરણ 11 જોજો કે જો 3 એ આપણી સમય સંખ્યા અને √2 એ આપણી અસમય સંખ્યા. આ બંનેનો ગુણાકાર કરું તો મને કઈ સંખ્યા મળે? અસમય સંખ્યા મળે. બરોબર? એ સાબિત કરવાનું છે. બરોબર? કે કોઈ પણ સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર કરો તો મને અસમય સંખ્યા મળે, એ આપણે સાબિત કરવાનું છે. તો એની પહેલા ધારી લઈએ આપણે કે 3√2 એ સમય સંખ્યા છે. બરોબર? તો આપણે પહેલા જે ab એ અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ. બરોબર? તો શું થશે? 3√2 = a/b. હવે √2 = a/3b. મેં 3 ના અહીંયા લઈ લીધું. બરાબર? તો બરાબરની જગ્યાએ લે તો ભાગાકારમાં જાય તો શું થાય? √2 = a/3b. પણ a અને b એ પૂર્ણાંક સંખ્યા છે. હવે a b એ પૂર્ણાંક સંખ્યા હોય, a અને b બંને પૂર્ણાંક સંખ્યા હોય, તો આ છે ને a/3b એ આપણી સમય સંખ્યા થઈ જાય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ આપણી સમય સંખ્યા થઈ જાય. બરોબર? તો a/3b એ આપણી સમય સંખ્યા. હવે a/3b એ આપણી સમય સંખ્યા થઈ જાય તો આ બંને તો સરખા છે. તો આ સમય સંખ્યા હોય તો આ પણ સમય સંખ્યા છે. તો શું થશે? તો √2 એ આપણી સમય સંખ્યા મળી. કઈ મળી? √2 એ સમય સંખ્યા. પણ આપણે આગળ જોયું કે આગળ સાબિત કર્યું કે √2 એ આપણી અસમય સંખ્યા છે.
શું સાબિત કર્યું કે √2 એ આપણી અસમય સંખ્યા છે બરોબર તો આપણે જે ધાર્યું હતું કે 3√2 એ આપણી સમય સંખ્યા છે તો આપણી ધારણા જે હતી એ ખોટી પડી તો આપણે એમ લખી શકીએ 3√2 એ આપણી અસમય સંખ્યા છે શું 3√2 એ આપણી અસમય સંખ્યા છે બંને દાખલામાં ખબર પડી ગઈ તમને બરાબર એ રીતે સાબિત કર્યું હવે ઉદાહરણ 11 પછી હવે આપણે સ્વાધ્યાય 1.9 નો બીજો કરીશું પહેલા આપણે √5 વાળો આગળ કરી લીધો હવે બીજો કરીશું દાખલા નંબર 2 સ્વાધ્યાય 1.3 બરાબર શું છે 3 + 2 √5 એ અસમય સંખ્યા છે એ આપણે સાબિત કરવાનું છે બરાબર આ અસમય સંખ્યા છે એ આપણે સાબિત કરવાનું છે તો ધારો કે આ મેં લઈ લીધી સમય સંખ્યા 3 + 2 × √5 એ આપણી સમય સંખ્યા છે અને આપણે a અને b અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા લઈ લીધી બરાબર તો 3 + 2 × √5 ab બરાબર તો હું 3 ના આમાં લઈ લઉં તો માઈનસ થઈ જશે પ્લસ થી માઈનસ તો 2√5 = a/b - 3 હવે મેં આનો લસાઅ લીધો શું થશે √5 આનો લસાઅ તો શું થાય a - 3 b/b બરાબર આ થાય આનો લસાઅ લો તો હવે અહીંયા જે 2 ને નીચે લાવું તો મને આ મળશે √5 = a - 3b/2b બરાબર પણ આપણે જોયું a અને b બંને પૂર્ણાંક સંખ્યા છે કેવી સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા હોવાથી a b આપણે પૂર્ણાંક સંખ્યા હોવાથી a b પૂર્ણાંક સંખ્યા હોવાથી a - 3b/2b એ આપણી સમય સંખ્યા છે કેવી સંખ્યા થઈ સમય સંખ્યા થઈ તો આ સમય સંખ્યા હોય આપણી કઈ આ આપણી સમય સંખ્યા હોય તો √5 પણ સમય સંખ્યા થાય કેમ કે આ બે સંખ્યા છે આ જે હશે એ હશે આ જે હશે આ હશે બરોબર તો આપણા આ સમય સંખ્યા છે તો આ પણ સમય સંખ્યા થશે બરોબર તો √5 પણ સમય સંખ્યા થાય બરોબર √5 સમય સંખ્યા છે પણ આપણે આગળ સાબિત કર્યું છે કે √5 એ આપણી અસમય સંખ્યા છે બરોબર જો √5 અસમય સંખ્યા હોય તો આ પણ અસમય સંખ્યા થાય એટલે આપણે જે ધાર્યું એ આપણું ખોટી ધારણા છે બરોબર તો આપણી ધારણા ખોટી થઈ તો આપણે શું ધાર્યું સમય સંખ્યા છે 3 + 2 √5 બરોબર એ આપણી શું છે સમય સંખ્યા એ ધારણા ખોટી પડી તો શું થશે 3 + 2 √5 એ આપણી અસમય સંખ્યા છે આપણે સાબિત કરવાનું હતું એ મળી ગયું બરોબર હવે દાખલા નંબર 3 એમાં પહેલો છે 1/√2 એ આપણી અસમય સંખ્યા કઈ સંખ્યા અસમય સંખ્યા બરોબર તો આપણે આગળના ધોરણમાં ભણી ગયા છે કે છેદમાં √2 હોય વર્ગમૂળ વાળી સંખ્યા આપણે કરણી લઈ ગુણી ઉપર લાવી દેતા હતા બરોબર તો મેં 1/√2 ને √2 વડે ગુણ્યા કરણી કરી બરોબર ઉપર નીચે √2 વડે ગુણ્યા ભાગાકાર કર્યા તો મને √2/2 મળ્યો શું મળ્યું √2/2 હવે જે √2/2 છે આપણે કઈ એ આપણે ધારી લઈશું એ સમય સંખ્યા છે √2/2 આપણી એ સમય સંખ્યા છે બરોબર તો અને માટે આપણે અવિભાજ્ય પૂર્ણાંક સંખ્યા લીધી a અને b ફરીથી આપણે પૂર્ણાંક અવિભાજ્ય સંખ્યા a અને b લીધી બરોબર a અને b આપણી પૂર્ણાંક સંખ્યા લીધી બરોબર તો શું થશે √2/2 = ab બરોબર તો શું થશે √2 = 2a/b અને માટે a અને b આપણે પૂર્ણાંક સંખ્યા હોવાથી 2a/b એ આપણી સમય સંખ્યા છે તો આ સમય સંખ્યા હોય તો √2 પણ સમય સંખ્યા થાય તો √2 એ આપણી એ સમય સંખ્યા છે બરોબર પણ આપણે સાબિત કર્યું છે √2 એ આપણી અસમય સંખ્યા છે તો આપણી ધારણા ખોટી થઈ એટલે માટે 1/√2 એ આપણી અસમય સંખ્યા છે બરોબર બાકીના બીજો ત્રીજો એ તમારે હોમવર્કમાં કરવાનો છે આ જ રીતે બધા દાખલા એક જ છે બરોબર